નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોફ્ટવેર પાર્ટને શીખવાના છીએ કે આપણી પાસે આજે 8051 આર્યભટ્ટાનું જે બોર્ડ છે એને મારે કનેક્ટ કરવું હોય તો હું કઈ રીતે એને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી અને પ્રોગ્રામિંગમાં એનો યુઝ કરી શકીશ. તો એના માટે આપણે લાઈવ જ આખો ડેમો જોવાના છે કે મારી પાસે અત્યારે કોમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર નથી. જેવું હું ડાયરેક્ટ આ આર્યભટ્ટાનું બોર્ડ છે એ USB A to B કેબલ સાથે કનેક્ટ કરીશ તો શું ફરક પડે છે અને કઈ રીતે આપણે ચેક કરવાનું, આપણને ક્યારે ખબર પડે કે આ બોર્ડ રેડી છે, એ આપણે શીખવાના છીએ. તો સૌથી પહેલાં તમારે ડિવાઇસ મેનેજરની અંદર જવાનું હોય છે. ડિવાઇસ મેનેજરની અંદર અધર ડિવાઇસીસનું એક આ ઓપ્શન આવે છે. અત્યારે હવે જો હું શું કરી રહ્યો છું તો હું આ આર્યભટ્ટ બોર્ડનો સપ્લાય કાઢી રહ્યો છું. તો તમે જોઈ શકો છો કે અધર ડિવાઇસીસની અંદર આપ સર્વરની નીચે એક પહેલાં આવતું હતું એ ઓપ્શન જતો રહ્યો છે. હવે હું કનેક્ટ કરું છું તો શું થાય છે, જો જેવું હું આ સપ્લાય કનેક્ટ કરીશ આર્યભટ્ટા બોર્ડને તો અહીંયા તમને દેખાશે એક USB ASP લખેલું ડ્રાઈવર. તો આ USB ASP એ ડ્રાઈવર છે જે શું કરે છે, આપણા આર્યભટ્ટ બોર્ડ અને કોમ્પ્યુટરને કનેક્ટ કરે છે. પણ તમને અહીંયા દેખાશે એક યલો કલરનો ટ્રાયેંગલ. એનો મતલબ કે આ ડ્રાઈવર હજી કમ્પ્લીટલી સેટ થયું નથી અને એટલા માટે આપણે આર્યભટ્ટ બોર્ડ અને આપણા લેપટોપ અથવા કોમ્પ્યુટરમાંથી ડેટા આપણે આની અંદર ટ્રાન્સફર કરી શકશું નહીં. આપણે ક્યારે ડેટા ટ્રાન્સફર કરી શકશું, જ્યારે આ USB ASP લખેલું જે ડ્રાઈવર છે એમાંથી આ યલો નીકળી જાય અને આપણને ડ્રાઈવર પરફેક્ટલી રન થતું દેખાડે ત્યારે. એના માટે આપણે બે સોફ્ટવેરની જરૂર પડશે. આપણે કેલનું સોફ્ટવેર નાખવાનું છે પ્રોગ્રામિંગ કરવા માટે. કેલ 8051ના પ્રોગ્રામ લખવા માટેનું સોફ્ટવેર છે કે આપણે કેલ સોફ્ટવેરની અંદર કેલ સોફ્ટવેર કેવું દેખાય છે તો અહીંયા હું તમને એક લિંક આપી દઉં કે જેની મદદથી આપણે કેલ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકીએ છીએ. આપણે સૌથી પહેલાં કેલ સોફ્ટવેર ડાઉનલોડ કરશું કે કેલ સોફ્ટવેરની મદદથી તમે 8051 માટેના પ્રોગ્રામ એસેમ્બલી અથવા C લેંગ્વેજની અંદર લખી શકો છો. પ્રોગ્રામ લખ્યા બાદ આપણે શું કરવું પડશે તો એ પ્રોગ્રામની હેક્સ ફાઇલ જનરેટ કરવી પડશે. કેમ? કારણ કે આ જે આર્યભટ્ટ બોર્ડ છે 8051ના આપણા માઇક્રો કંટ્રોલર છે એને લેંગ્વેજ બીજી કોઈ આવડતી નથી, એને ખાલી હેક્સ કોડની લેંગ્વેજ ખબર પડે છે. એટલે એને આપણે હેક્સ કોડ નાખવો પડશે. પણ કેલ સોફ્ટવેર દ્વારા આપણે હેક્સ કોડ જનરેટ કરી શકીએ છીએ, પણ એમાંથી ડાયરેક્ટ આપણે ડેટા આર્યભટ્ટ બોર્ડમાં નાખી શકતા નથી. તો આર્યભટ્ટ બોર્ડમાં આ હેક્સ કોડ નાખવા માટે આપણને બીજું એક સોફ્ટવેર જરૂર પડશે જેનું નામ છે પ્રોગ ISP. અહીંયા તમને પહેલું સોફ્ટવેર જે મેં દેખાડ્યું કેલ માઇક્રોવિઝન સોફ્ટવેર. તો કેલનું કામ શું છે તો 8051ના બોર્ડ માટેના પ્રોગ્રામ એસેમ્બલી અથવા તો C લેંગ્વેજમાં લખવા માટે આ બોર્ડ યુઝ થાય છે. બીજું કયું છે આપણું પ્રોગ ISP સોફ્ટવેર. આનું કામ શું છે તો કે પ્રોગ ISP સોફ્ટવેરની મદદથી આપણે જે હેક્સ કોડ જનરેટ કર્યો કેલ સોફ્ટવેરમાં એ હેક્સ કોડને આર્યભટ્ટ બોર્ડમાં ટ્રાન્સફર કરવા માટે આપણે પ્રોગ ISP સોફ્ટવેરની જરૂર પડશે. અને આ ડેટા ક્યારે ટ્રાન્સફર થઈ શકશે, જ્યારે આપણું ડ્રાઈવર એટલે કે આ USB A to B જે કેબલ છે એના થ્રુ આપણું આર્યભટ્ટ બોર્ડ અને આપણું લેપટોપ અથવા કોમ્પ્યુટર કનેક્ટ કરેલું હશે ત્યારે. તો એ ડ્રાઈવર સોફ્ટવેર માટે આપણે આ ત્રીજું જે છે એને ડાઉનલોડ કરી દઈશું. તો આ જે લિંક છે હું તમને મોકલી દઈશ જેની મદદથી તમે 3 સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો અને નીચે એનું મેન્યુઅલ પણ આપેલું છે. સૌથી પહેલાં આપણે શું કરશું, કેલનું સોફ્ટવેર ડાઉનલોડ કરી લઈએ. ચલો, તો આ કેલનું સોફ્ટવેર તમે ક્લિક કરશો એટલે આવું કંઈક દેખાશે. આ લાઈવ વિડીયો મેં રાખ્યો છે જેથી તમને ખબર પડે કે એકચ્યુઅલમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતી વખતે કેટલો ટાઈમ લાગશે. ત્યાં સુધી આપણે બીજા સોફ્ટવેર પણ ડાઉનલોડ કરવા મૂકી દઈએ. અહીંયાથી આ ટોટલ 99 MBનું કેલનું સોફ્ટવેર છે.
મેં ડાઉનલોડ એનીવે પર ક્લિક કર્યું છે અત્યારે, તો કેલ સોફ્ટવેર ડાઉનલોડ થશે. તમે કેલની ઓફિશિયલ સાઇટ ઉપરથી પણ આ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો, પણ મને આ ડાયરેક્ટ મળ્યું છે તો હું આનો યુઝ કરી લઉં છું. ત્યારબાદ બીજું સોફ્ટવેર એટલે કે પ્રોગ આઈએસપી. તો પ્રોગ આઈએસપી ખાલી નાનું 2 MBનું સોફ્ટવેર છે, એને પણ આપણે ડાઉનલોડ કરવા માટે મૂકી દઈએ. આ હજી થયું નથી ચાલુ ડાઉનલોડ થવાનું. હા, અહીંયા પહેલું મારા ખ્યાલથી પ્રોગ આઈએસપી ડાઉનલોડ થઈ ગયું છે. હવે આપણે આ 99 MB વાળા ઉપર એકવાર ફરીથી ક્લિક કરી જોઈએ. આટલી એ ઓકે, હવે ડાઉનલોડ સ્ટાર્ટ થઈ ગયું છે કેલ સોફ્ટવેર 99 MB વાળું. અને ત્યાં સુધી આપણે ત્રીજું જે છે એ પણ ડાઉનલોડ કરી દઈએ. ડ્રાઈવર સોફ્ટવેર આપણું છે એને પણ. તો આ ડ્રાઈવર સોફ્ટવેર જે છે એ 5 MBનું છે અને એને આપણે ડાઉનલોડ કરવા મૂક્યું. ઓકે, તો કેલનું સોફ્ટવેર ડાઉનલોડ થઈ ગયું છે, પ્રોગ આઈએસપી ડાઉનલોડ થઈ ગયું છે અને આપણું જે ડ્રાઈવર સોફ્ટવેર છે એ 3 સાથે સાથે તમે શું કરશો, તો એક કામ કરજો કે આ જે હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપીશ એની નીચે જ આ એક લેબ મેન્યુઅલ છે એને પણ ડાઉનલોડ કરી દેજો, જેથી કરીને તમને પ્રોગ્રામિંગ વખતે ઇઝી પડે. તો આપણે ટોટલ 4 વસ્તુ ડાઉનલોડ કરી દીધી. હવે આપણે શું કરીશું, તો એક એક કરીને એને ઇન્સ્ટોલ કરવા ટ્રાય કરશું. સૌથી પહેલાં ડ્રાઈવર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી લઈએ. અને હું આ 4 જે બોર્ડ છે એને એક જગ્યાએ મૂકી દઉં. ન્યૂ ફોલ્ડરમાં આપણે અહીંયા 8051 લખી દઈએ. 8051માં હું આ 4 કોમ્પોનન્ટ મૂકી દઉં છું, એટલે પ્રોગ્રામિંગ અને ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવું આપણને ઇઝી પડે. સૌથી પહેલાં એક ફોલ્ડર બનાવું છું અને જેને નામ આપી દઉં છું ડ્રાઈવર સોફ્ટવેર. આ ડ્રાઈવર સોફ્ટવેરમાં હું આ જે ડ્રાઈવર સોફ્ટવેરની ઝીપ ફાઇલ છે એને મૂકી દઉં છું, જેથી કરીને મને ખ્યાલ રહે કે એમાંથી શું મેં ઇન્સ્ટોલ કર્યું છે. હવે હું એક્સટ્રેક્ટ કરી લઈશ. એક્સટ્રેક્ટ હિયર. તો આપણે આ 8051 ડ્રાઈવર સોફ્ટવેર જઈશ, USB ASPમાં જઈ અને અપડેટ ડ્રાઈવર કરીશ, બ્રાઉઝ માય કોમ્પ્યુટર ડ્રાઈવ્સ કરીશ, ધીસ PC D ડ્રાઈવ. 8051માં ડ્રાઈવર સોફ્ટવેર ISP અને એની અંદર વિન ડ્રાઈવરનું ફોલ્ડર હું સિલેક્ટ કરું છું અને અહીંયા ઓકે આપી દઉં છું અને એમાં નેક્સ્ટ કરું છું. હવે વિન્ડોઝ 10 અને વિન્ડોઝ 11 એમાં આ પ્રકારની એક તકલીફ થાય છે કે એ લોકો આપણને જે ડ્રાઈવર્સ છે એ ડાઉનલોડ કરવા દેતા નથી, અંદર ઇન્સ્ટોલ કરવા દેતા નથી, સેફટી રીઝનને લીધે. અને એટલા માટે ઘણીવાર શું થાય છે, હું અત્યારે એકવાર પહેલાં ડાઉનલોડ થઈ જશે પછી પણ જો ઇન્સ્ટોલ નહીં થાય તો હું તમને એક લિંક આપીશ અને એમાં વિડીયો જે છે એ પ્રમાણે તમારે સ્ટેપ પરફોર્મ કરવાના રહેશે. આમાં આપણે પણ એ સ્ટેપ પરફોર્મ કરવાના જ છે અને એના માટે આપણે શું કરવું પડશે, તો સ્ટાર્ટઅપ ચેન્જ વિન્ડોઝ ટુ એડવાન્સ સ્ટાર્ટઅપ ઓપ્શન, આના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. આ ક્લિક કર્યા બાદ આપણે વિન્ડોને રીસ્ટાર્ટ કરવાના રહેશે. આ જે એડવાન્સ સ્ટાર્ટઅપ છે એના પર જઈ અને આપણે સ્ટાર્ટ કરવાની રહેશે. ત્યારબાદ આપણને ઓપ્શન આપશે જેમાં જઈ અને આપણે સ્ટાર્ટઅપની અંદર જે વિન્ડોઝ હોય છે સ્ટાર્ટઅપમાં એની અંદર એક હોય છે કે ડિજિટલ સર્ટિફિકેટ ડિસેબલ કરવાનો ઓપ્શન આવશે. એ હું તમને નહીં દેખાડી શકું આની અંદર. કેમ? કારણ કે આમાં
હું જ્યારે રીસ્ટાર્ટ કરીશ ત્યારે વિડીયો રેકોર્ડિંગ બંધ થઈ જવાનું છે, અને એટલા માટે હું જે તમને કહી રહ્યો છું એ વસ્તુ તમને ખબર પડે એટલા માટે હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે એમાંથી જોઈ અને ડિજિટલ સર્ટિફિકેટવાળું ડિસેબલ કરી અને તમે ડ્રાઈવર ઇન્સ્ટોલ કરી શકશો. ચલો તો હું એ સ્ટેપ કરી લઉં છું, એટલે થોડી વારમાં વિન્ડોઝ આપણું રેકોર્ડિંગ બંધ થશે અને પછી હું નવું રેકોર્ડિંગ ચાલુ કરીશ. તો હવે મેં ડિજિટલ સિગ્નેચર ડિસેબલ કરી દીધી છે અને આપણે ફરીથી ડિવાઇસ મેનેજરમાં જોઈએ તો આ USB ASP પર હજી પણ આ ગ્રીન ટ્રાયેંગલ છે એ હજી પણ આવે છે, બરાબર. એટલે હવે આપણે ટ્રાય કરીશું ફરીથી આપણું જે સોફ્ટવેર છે ડિવાઇસ મેનેજરમાં જઈ એનું અપડેટ ડ્રાઈવર USB ફ્લેશરમાં ટ્રાય કરીએ. ઓકે, તો USB ફ્લેશરમાં આપણે જેવું ટ્રાય કર્યું તો એકવાર ફરીથી હું જોઈ લઉં, દેખાડી દઉં તમને કે આ કઈ રીતે આવ્યું છે. આપણે શું કર્યું છે તો આપણું જે આ USB ASP હતું એના પર અપડેટ ડ્રાઈવર પર ગયા, બ્રાઉઝ માય કોમ્પ્યુટર ફોર ડ્રાઈવર્સમાં ગયા, ત્યાં જઈ અને બ્રાઉઝમાં આ ડ્રાઈવર સોફ્ટવેરની અંદર USB ISP ફ્લેશર જે હતું એની અંદર આપણે આ ફોલ્ડર સિલેક્ટ કર્યું, USB ISP ફ્લેશર, અને ઓકે આપ્યું અને નેક્સ્ટ કર્યું. તો આપણે કારણ કે ડિજિટલ સિગ્નેચર ડિસેબલ કર્યું એટલા માટે આ ઓપ્શન આપણને અત્યારે આવે છે કે ઇન્સ્ટોલ ધીસ ડ્રાઈવર સોફ્ટવેર એની વે. આપણે ઇન્સ્ટોલ કરી દઈશું. તો આ સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગયું અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રીન ટ્રાયેંગલ જે હતો એ નીકળી ગયો છે. આ સૌથી મોટું ટાસ્ક છે. આ તમારે જ્યારે આ 8051 આર્યભટ્ટ બોર્ડ ઉપર કામ કરવું હોય, સ્પેશિયલી વિન્ડોઝ 7 ઉપર વાંધો નથી આવતો, પણ વિન્ડોઝ 10 અને 11 ઉપર કામ કરવું હોય ત્યારે તમારે ખાસ એન્શ્યોર કરવું પડશે કે તમારું આ USB ASP ડ્રાઈવર પરફેક્ટલી અપડેટેડ હોય. આપણું આ ટાસ્ક થઈ ગયું. હવે આપણે શું કરશું તો બંને ડ્રાઈવર ઇન્સ્ટોલ એટલે બંને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી લેશું. ડી ડ્રાઈવમાં જઈ અને હવે આપણે પહેલાં કેલ ઇન્સ્ટોલ કરશું. યસ આપી દઈએ, નેક્સ્ટ આપી દઈએ, આઈ એગ્રી, નેક્સ્ટ. સી ડ્રાઈવમાં અહીંયા તમારું બેઝિક્સ ઇન્ટ્રોડક્શન માંગશે તો તમે કોઈ પણ તમારી ડિટેલ બેઝિક આપી શકો છો અને ઈમેલ આઈડી પણ તમે સાચું તમારું નાખવું હોય તો તમે નાખી શકો છો, વાંધો નથી. નેક્સ્ટ કરશો એટલે આમ દ્વારા જે આ કેલ સોફ્ટવેર છે ઇન્સ્ટોલ થઈ જવાનું ચાલુ થશે. આની અંદર શો રિલીઝ નોટ્સ આપણે જોવાની જરૂર નથી એટલે હું અનચેક કરું છું. અને એડ એક્ઝામ્પલ પ્રોજેક્ટ્સ, તો આપણે આમાંથી કોઈ પ્રોજેક્ટ્સ યુઝ કરી શકીએ એટલે આને હું ટીક રાખું છું અને ફિનિશ પર ક્લિક કરી દઉં છું. તો આપણું કેલ વર્ઝન જે છે સોફ્ટવેર એ ડાઉનલોડ થઈ ગયું અને ડેસ્કટોપ ઉપર એ કંઈક આવી રીતે દેખાતું હશે. અત્યારે અહીંયા નથી આવ્યું તો આપણે અહીંયાથી લખીશું જેવું KEIL. તો આ ગ્રીન કલરની અંદર કેલ માઇક્રોવિઝન 5 આવું લખેલું આવે છે અને તમે ઓપન કરશો એટલે આ રીતે કંઈક તમને એનો ઇન્ટરફેસ દેખાશે. કેલ નાખ્યા પછી આપણે બીજું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરશું, એ છે આપણું પ્રોગ ISP. તો પ્રોગ ISP માટે ડાયરેક્ટ એની જે એપ્લિકેશન છે એને તમે રન કરશો એટલે તમને આ ટાઈપનો ઇન્ટરફેસ દેખાઈ જશે. આમાં સારી વાત એ છે કે તમારું જો ડ્રાઈવર અપડેટેડ હશે તો જ આ જે પ્રોગ્રામ અને એની નીચે ISP લખેલું છે આ ગ્રીન કલરમાં હશે. જેવું હું અહીંયાથી આ આર્યભટ્ટના બોર્ડમાંથી USB ડિવાઇસ કાઢી નાખીશ જો તો એ તરત કયા કલરમાં થઈ ગયું, ગ્રે કલરની અંદર થઈ ગયું. અને જેવું આ એન્ટર કરીશ તો તરત શું દેખાડશે, ગ્રીન કલરમાં. ગ્રીન કલરમાં છે એનો મતલબ તમારા બધા જ ડ્રાઈવર સોફ્ટવેર એકદમ પરફેક્ટ છે અને તમે હેક્સ ફાઇલ આ ISP સોફ્ટવેરની મદદથી આ ડ્રાઈવની અંદર નાખી શકો છો. ઓકે, ચલો તો હવે હું શું કરું છું, કેલની અંદર મારે પ્રોગ્રામ લખવો છે LED માટે. તો સૌથી પહેલાં હું પ્રોજેક્ટ્સમાં જઈશ. ઓકે, અત્યારે આપણે આટલું રાખીએ કારણ કે આ પ્રોસેસ થશે કે કઈ રીતે તમે 3 સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા, તમારું ડ્રાઈવર કઈ રીતે ઇન્સ્ટોલ થયું અને માઇક્રો કેલ જે સોફ્ટવેર છે એ
અને પ્રોગ્રામ પ્રોગ ISP સોફ્ટવેર તમે કઈ રીતે ઇન્સ્ટોલ કર્યું અને કઈ રીતે ડ્રાઈવરને પરફેક્ટ કર્યું એટલું તમને આ વિડીયો ઉપરથી ખ્યાલ આવી જશે. બરાબર, તો હોપ કે તમને બધો ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ આપણે જોશું કે કઈ રીતે કેલની અંદર આપણે એક પ્રોગ્રામ લખી અને એને હાર્ડવેરની અંદર ટ્રાન્સફર કરશું.